હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ઉમ્મીદ કરું બધા મજામાં છો અને આપણા જે પણ વિડીયો મિત્રો જોવે હંમેશા મજામાં છો. મિત્રો આજે હું જાઉં છું ઘઉંનું ખેતર જોવા માટે કે આપણે ઘઉં છે ને આપણે જોઈ છીએ કે ઘઉં જ કેટલા દિવસ ઊભા રહેશે, એને કેટલો સમય પાકતા લાગશે, કે આપણે ક્યારે એને વાટવા છે. ચલો તો આપણે ખેતર બાજુ જઈશું. વિડીયોને એન્ડ સુધી બનાવજો, તમને મજા આવે. આ છે મિત્રો આપણું વટાણાનું ખેતર, જે વટાણા મેં વાટવાનું ચાલુ કરી નાખ્યા છે. ઓલી બાજુ મેં વટાણા વાઢ્યા છે, અહીંયા વટાણા લીલા છે. કેમ કે અમુક વટાણા લીલા હોય, અમુક આ ચણાની જેમ જ થાય કે એક હારે પાકતા નથી, તો આપણે એને એક હારે વાઢી લઈએ. હવે પહોંચી ગયા છીએ મિત્રો આપણે ઘઉં આ રહ્યા. જુઓ મિત્રો આપણા ઘઉં, કોમેન્ટમાં જણાવજો કેટલા વીઘાના ઘઉં છે. આ ઘઉંમાં પણ એમ જ છે. જુઓ મિત્રો, અમુક તો ડુંડી હાવ લીલી જ છે. આપણે બીજા અમુક જોઈ જુઓ, પાક માથે ઘઉં છે. ઓ તમે જો મિત્રો, જો વાં છે ને વાં થાંભલા જેવું દેખાય છે ને, ત્યાંથી આપણે માંડી ને જુઓ બહુ મોટું ખેતર છે, ટાઈ સુધી જાય છે. અને આમાં આગળ તો લંબાઈ ઘણી છે, જોઈ લો. જોઈએ મિત્રો મારા ઘઉં આ પાછળ દેખાય આપણા ઘઉં છે મિત્રો. જુઓ તો ચલો આપણે ઘઉંની અંદર જઈને તમને હું ઘઉંનો નજારો બતાવું, કેવો ઘઉંનો નજારો છે. તો તમને પણ જોવાની મજા આવશે કે આપણા ઘઉં જુઓ મિત્રો. મારી પાછળ બહુ મોટું ખેતર છે ઘઉંનું. જુઓ મને લાગે છે હવે ઘઉં છે ને 20 કે 25 દિવસ ઊભા રહેશે, પછી આપણે કટરથી એને કપાવી લેવાના છે, કેમ કે પછી પાકી ગયા છે. અમે ઘઉં તો ઉકાવવા માંડ્યા છે, એટલે વાંધો નથી. આપણે ધીમે ધીમે આપણે પાછા વાડી તરફ જઈશું, કેમ કે વાતાવરણ મિત્રો એવું વરસાદ જેવું છવાયું છે, વાદળા છે બહુ, વાદળા એવા છે અને એકદમ ઠંડો પવન વાય છે. કારણ કે શિયાળાના સમયમાં તમને છે કે હંમેશા ઠંડો ને એવો પવન હોય. હવે પાછા જાય છે. આપણા વટાણા છે, જો ધીમે ધીમે હવે આપણે વાડી તરફ જવી છીએ. હજી આપણે ખેતર આવશે, એમાં ધાણા વાવેલા છે. આપણા બ્લોગ વિડીયો મિત્રો આવો ખેતર વિશે અમુકમાં હવે તમને માહિતી મળતી રહેશે. આ છે આપણા ધાણાનું ખેતર પણ બહુ મોટું છે. નાનું મસ્ત જોઈ લો. એ મિત્રો આપણું ધાણાનું ખેતર. પણ વાદળાનો તડકાવાળો સમય છે, એટલે વ્યૂ સારું નથી આવતો વિડીયો બનાવવામાં. આપણે આપણો બ્લોગ વિડીયો સમાપ્ત કરી રહ્યા છીએ અને ફરી મળીશું નવા વિડીયોમાં, નવા અંદાજો. બધાને બાય બાય. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલશો નહીં.